एक्सप्रेसમાં સૌથી પહેલા વાત કરીશું સુરતમાં અદાણી પોર્ટના ક્રેન ઓપરેટર્સ હડતાળ પર ઉતરી ગયા છે। 7 જેટલી પડતર માંગણીઓના વિરોધમાં હડતાળ પાડવામાં આવી છે। 80થી વધુ કર્મચારીઓએ હડતાળ પર ઉતરતા ટેક્સટાઇલ્સના કન્ટેનર પણ અટવાઈ ગયા છે। ટેક્સટાઇલ સહિત વિવિધ માલ સામાનના કન્ટેનર્સ અટવાઈ ગયા છે। મોટી સંખ્યામાં કન્ટેનર અટવાતા વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે। 7 માંગણીઓને લઈને હડતાળ પર છે। ત્યારે હડતાળ પર ઉતરેલા ક્રેન ઓપરેટર્સના ગંભીર આરોપો પણ સામે આવ્યા છે। પોલીસ અને કંપનીમાં કર્મચારીઓ ધમકી આપી રહ્યા હોવાની વાત જણાવવામાં આવી રહી છે। જો કામે નહીં ચડે તો મેન્ટલી ટોર્ચર કરવામાં આવતા હોવાના આરોપ પણ ઉઠી રહ્યા છે। ટેલિફોનિક ધમકીઓ મળતી હોવાના આક્ષેપ છે। ત્યારે ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ કર્મચારીઓ પહોંચ્યા છે। તો તમામ કર્મચારીઓ અદાણી પોર્ટ પર પેટા કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે। ઓફિસ કેમ આવ્યા? સીપી ઓફિસ આવવાનું મુખ્ય કારણ એ છે કે સાહેબ 25 તારીખથી છોકરાઓને ચીન મુદત માટે હડતાલ પર કંપનીના અધિકારીઓ આ છોકરાઓને છેલ્લા 3 દિવસથી સતત મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। છોકરાઓ ન ઝૂકતા છોકરાને ફેમિલીને મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। આ છતાં પણ છોકરાઓ ન ઝૂકતા આ કંપનીના જાડી ચામડીના અધિકારીઓએ હજીરા પોલીસ અને ઈચ્છાપુર પોલીસને આગળ કરી પોલીસવાળા દ્વારા એમને પોલીસ સ્ટેશન અને જે તે ગામમાં જઈને પોલીસ ધમકાવવામાં આવી રહ્યા કે તમે નોકરી ચાલુ કરી દો, બાકી જે કંઈ માંગ છે પછી જોવામાં। સાહેબ પોલીસનું કામ છે લો એન્ડ ઓર્ડર હાજર। આ 80 જેટલા છોકરા એક પણ છોકરાએ ના ગેટ પર કાંકરી ચાલુ કર્યો નથી, ગેટ પર હડતાલ કર્યા। તો પોલીસનું કામ શું છે? પોલીસનું કામ એ થોડું છે કે તમે કહો કે નોકરી જાઓ। પોલીસનું કામ છે ફક્ત લો એન્ડ ઓર્ડર હાચવાનું। અને એના વિરોધમાં આજે સીપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ તમારે પોલીસ વિભાગને કહો કે આ છોકરાને મેન્ટલી ટોર્ચર ન કરવામાં આવે। જો મેન્ટલી ટોર્ચરના કારણે આ છોકરા કે એના ફેમિલીએ કંઈ ખોટું પગલું ભર્યું એની સંપૂર્ણ જવાબદારી ઈચ્છા પણ હજીરા પીઆઈની રહેશે અને કંપનીના જે તે જવાબદાર અધિકારીની રહેશે। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા રશ્મિ રાણા। રશ્મિ, સુરતમાં જે પ્રકારે અદાણી પોર્ટના ક્રેન ઓપરેટર્સ હડતાળ પર ઉતર્યા છે, શું મુખ્ય માંગણીઓ છે? તેમની પડતર માંગણીઓને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, પણ આખરે માંગણીઓને લઈને શું કહેવું છે અને સાથે સાથે ધમકીને લઈને પણ આક્ષેપો ઉઠી રહ્યા છે, શું છે સમગ્ર વિગતો? જે પ્રકારે અદાણી પોર્ટના જે કેન ઓપરેટરો છે તેઓ હડતાલ પર ઉતર્યા છે, તેઓની જે વિવિધ જે પડતર માંગણીઓનો તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ હડતાલ પર ઉતર્યા હતા। પરંતુ તેઓ દ્વારા આજે જે પોલીસ તેમજ કંપનીના જે અધિકારીઓ છે તેઓના વિરોધમાં આજે તેઓ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા આવ્યા હતા। 80 થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા મહત્વનું છે કે ત્યાં ટેક્સટાઇલના કન્ટેનરો અટવાયા છે અને ટેક્સટાઇલ સહિત વિવિધ માલ સામાનના કન્ટેનર અટવાયા હોવાથી ત્યાં જે છે તે કંપનીનું કામ અટકી ગયેલું છે, જેના કારણે જે પ્રકારે જે કર્મચારીઓ છે તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે કે કંપનીના જે અધિકારીઓ છે તેઓ જે કર્મચારીઓને વારંવાર કામ પર પરત ફરવા માટે જે છે તે ધમકીઓ આપી રહ્યા છે અને તેમાં પોલીસ દ્વારા પણ તેઓને સપોર્ટ કરવામાં આવી રહ્યું હોવાનું કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। કર્મચારીઓના કહેવા મુજબ તેઓ જણાવ્યું છે કે જે પ્રકારે જે કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે તેઓને પહેલા જે છે તે કંપની કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય અગાઉ તેઓને જે પેટા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હોવાથી તેઓ કંપનીના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તેઓ પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે। જી રશ્મિ, આભાર તમામ માહિતી બદલ।